એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર ખેડવાના નવા ભવનનું લોકાર્પણ યોજાયું. એકલવ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર ખેડવાના નવા ભવન માતુશ્રી પ્રેમબેન તળજીભાઈ ભીકડિયા વિદ્યાલયનું લોકાર્પણ તારીખ 24/12ના રોજ સવારે 9:30 કલાકે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને યોજાયું. આ નૂતન ભવન વિનોબા ભાવેના સર્વોદયી વિચારોથી પ્રેરણા પામેલ માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા તળશીભાઈ ગોવર્ધનભાઈ વિકળી ભીકડિયા, પ્રાગજીભાઈ તળશીભાઈ ભીકડિયા, ભાવનાબેન પ્રાગજીભાઈ વિકડિયાના સહયોગથી થયું. આ પ્રસંગે અધ્યક્ષ રમીલાબેન બારા, ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, ડૉક્ટર થોભણભાઈ ઢોલરિયા રાજકોટ, અનિલભાઈ કાકરિયા હરિકૃષ્ણ કલર સુરત, મીતાબેન ગઢવી જી શિક્ષણ અધિકારી સાબરકાંઠા, હસમુખભાઈ ડી પટેલ સદસ્ય ગુજરાત માન્ય બોર્ડ ગાંધીનગર, તળસીભાઈ ગોરધનભાઈ ભીકડિયા સુરત, ત્રાગજીભાઈ તળશીભાઈ USA બેંગકોંગ USA ઘનશ્યામભાઈ લાખાણી હાસ્ય કલાકાર, ઉત્તર બુનિયાદી વિદ્યાવિહાર ખેડવાના મંત્રી શંકરભાઈ એસ પાડોળ, વિજયસિંહ આર રહેવર, રાકેશભાઈ બી પટેલ, શાળાનો તમામ સ્ટાફ તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા ગ્રામજનો હાજર રહ્યા હતા. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ચીફ બ્યુરો સાબરકાંઠા.